Hello students, hope you all are doing well. See, previously આપણે કંપનીઓ 2 એનું યુનિટ 1 નું ચેપ્ટર 1 કંપની સેક્રેટરી એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કંપની સેક્રેટરી. ઓફ કોર્સ જે લોકો ઉપર ઓથોરિટી જે લોકોને ઓથોરિટીઝ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારની એની સાથે સાથે રિસ્પોન્સિબિલિટી પણ આપવામાં આવે છે. બરાબર. સી અમુક એક્ટિવિટીઝ માટે એ વ્યક્તિ રિસ્પોન્સિબલ પણ ગણાય છે. ભલે એણે પોતે કરેલું છે કે નહીં, બરાબર, એ પછીની વસ્તુ છે, પણ જો એ વ્યક્તિ એના માટે ઇરરિસ્પોન્સિબલ હશે કે ભાઈ મારે કોઈ ડોક્યુમેન્ટ્સ છે એ વેરીફાઈ કરવાના તો મેં કરેલા નથી, તેના માટે હું જ રિસ્પોન્સિબલ ગણીશ, જેને કરેલું છે એ વ્યક્તિ નહીં. બરાબર. શું તમને અમુક રિસ્પોન્સિબિલિટીઝ આપેલી હતી કે ભાઈ આટલી વસ્તુ માટે એને લાયબલ ગણવામાં આવશે. હવે તમને એક ટોપિક આપેલો છે લીગલ પોઝિશન ઓફ કંપની સેક્રેટરી. બરાબર. કોઈ પણ કંપનીની અંદર જ્યારે તમે લોઝ અકોર્ડિંગ ટુ કોઈની અપોઇન્ટમેન્ટ કરો છો તો એ વ્યક્તિ જે છે એ લીગલી લાયબલ પણ હોય છે અને લીગલી ઓથોરાઇઝડ પણ હોય છે. ઇટ મીન્સ કે હું કંપની સેક્રેટરી તરીકે અથવા તો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કોઈ જગ્યાએ અપોઇન્ટ થાઉં છું તો મારા ઉપર અમુક લીગલ રિસ્પોન્સિબિલિટી પણ હોય, પણ એની સાથે સાથે મારી જે છે એ લીગલ પોઝિશન પણ હોય છે કંપનીની અંદર. હું અમુક વસ્તુ કહું એ પ્રમાણે જ કંપની જે છે એ ચાલે છે, અધરવાઇઝ મારું ત્યાં હોવાનું કોઈ મિનિંગ નથી. બરાબર. તો રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ કંપની સેક્રેટરી કેવી રીતે ફોલો કરાવડાવે છે બોર્ડ મેમ્બર્સ પાસે, અધર ધેન ધેટ બીજા ડિપાર્ટમેન્ટ્સ અને ડિપાર્ટમેન્ટલ ઓફિસર્સ પાસે. બરાબર. એને રિગાર્ડિંગ તમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. પેલા પ્રોવિઝન્સ જોઈ લઈએ અને કઈ જગ્યાએ આ વસ્તુ સ્પેસિફાઈ કરેલી છે એ જોઈએ એન્ડ ધેન વી વિલ મૂવ ટુ પોઝિશન. ફાઇન. તમને કીધેલું છે ધ કંપનીઝ એક્ટ 1956 ઇઝ નોટ ક્લિયર અબાઉટ ધ પોઝિશન ઓફ કંપની સેક્રેટરી ઓફ ધ કંપની. બરાબર. તમે 1956 નો કાયદો જે છે એ 11મા ધોરણની અંદર અને 12મા ધોરણની અંદર પણ ભણેલો છે. બરાબર. ત્યારે તમે કંપની ધારો 1956 જ ભણતા, ત્યારે તમને 2013 જે છે એને રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન આપેલી હતી નહીં. જેટલા બી અમેન્ડમેન્ટ્સ થયા હતા એ તમને આપેલા હતા, નો ડાઉટ. 1974 છે, 1960 છે, એની અંદર જેટલા બી અમેન્ડમેન્ટ થયેલા હતા એ આપેલા હતા, એટલે કે ચેન્જીસ. પણ તમે ક્યારેય પણ કંપની ધારો 2013 ભણેલા નથી. તો અહીંયા જે છે એ તમને એવું કહે છે કે ભાઈ કંપની ધારો 1954 એ ક્યારે ક્લિયર હતો અબાઉટ ધી પોઝિશન ઓફ કંપની સેક્રેટરી ઇન ધી કંપની. It was not mandatory to appoint a secretary before the amendment of 1974 in the Companies Act 1956. 1956 ના કાયદામાં ક્યાંય પણ એવું સ્પેસિફાઈ નતું કરેલું કે તમારે કમ્પલસરી, મેન્ડેટરી એટલે કે કમ્પલસરી જે છે એ તમારે કંપની સેક્રેટરી અપોઇન્ટ કરવાનું હોય. બરાબર. પણ એને ચેન્જ કરવામાં આવ્યું ઇન 1974, એટલે કે અમેન્ડમેન્ટ એક્ટ 1974 માં એ લોકોએ એવું સ્પેસિફાઈ કર્યું કે યસ, કંપનીએ મેન્ડેટરી જે છે એક લીગલ પોઝિશન ઉપર કંપની સેક્રેટરી જે છે એને અપોઇન્ટ કરવાનું રહેશે. બરાબર. એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. જો now a company having paid up capital of rupees 2 crores or more has to appoint a company secretary under given circumstances. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે જે કંપનીની પેડ અપ કેપિટલ, ઓથોરાઇઝ્ડ કેપિટલની વાત આપણે કરતા નથી. Here we are talking about paid up capital. બરાબર. જેટલા રૂપિયાના તમે શેર્સ ઇસ્યુ કર્યા એની વાત નથી કરતા, પણ કેટલા રૂપિયાના શેર્સ જે છે સંપૂર્ણપણે ભરાઈ ગયેલા છે. બરાબર. તો 2 કરોડ રૂપિયા જે છે અથવા તો એના કરતા વધારેની કોઈ કંપનીની પેડ અપ કેપિટલ હોય તો એને કમ્પલસરીલી અમુક તમને કેસીસ આપેલા છે, સર્કમસ્ટન્સીસ આપેલા છે, એવા કેસીસની અંદર તમારે કમ્પલસરીલી કંપની સેક્રેટરીને અપોઇન્ટ કરવાનું રહે છે. જો શું કે છે આગળ તમને કીધું છે ધ સેક્રેટરી ડઝ નોટ એન્જોય એન ઇન્ડિપેન્ડન્ટ રોલ ઇન ધી કંપનીઝ મેનેજમેન્ટ though he is the backbone of કંપની. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે કંપની સેક્રેટરી ક્યારેય પોતાનો ઇન્ડિપેન્ડન્ટ રોલ જે છે એ એન્જોય કરી શકતો નથી. He or she must have to follow the advices or must have to follow the orders of board members. આ વસ્તુ ફિક્સ છે. બરાબર. કંપનીના બોર્ડ મેમ્બર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે પ્રમાણે કે એ પ્રમાણે કંપનીએ જે છે એ કરવાનું રહેતું, કંપની સેક્રેટરીએ જે છે એ કરવાનું રહેતું હોય છે. કંપની સેક્રેટરી પોતાનો કોઈ ઇન્ડિપેન્ડન્ટ મેનેજમેન્ટની અંદર રોલ નથી હોતો. બરાબર. એ એક વસ્તુ જે છે તમને અહીંયા કીધેલી છે. Even if he is the backbone. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર ધી કંપની. બરાબર. તો એ વ્યક્તિનો કોઈ
ઇમ્પોર્ટન્ટ એવો ઇન્ડિપેન્ડન્ટ રોલ નથી, બરાબર. હા, એની લીગલ પોઝિશન છે, તમે એનું કીધેલું માનશો ને તો એ વ્યક્તિ જવાબદાર નહીં, તમે ગણાશો, કારણ કે લીગલી તેણે તમને કીધેલું જ હતું પણ તમે એની વાત માનેલી નથી, બરાબર. સો બેઝિકલી એવું કેવું છે આ લોકોનું કે ભાઈ એનો ઇન્ડિપેન્ડન્ટ રોલ હોતો નથી મેનેજમેન્ટમાં, એટલે કે મેનેજમેન્ટમાં હું મારી રીતે ડિસિઝન ન લઈ શકું, બરાબર. મારે બોર્ડ મેમ્બર્સ જે છે એને હંમેશા કન્સલ્ટ કરવાનું રહે છે કે ભાઈ આવી આવી સિચ્યુએશન છે, વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ, બરાબર. તો એક વસ્તુ કીધું છે, a secretary is a trusted servant of the company. કહેવાનું આ લોકોનું એવું છે કે ભાઈ એક ટ્રસ્ટ વર્ધી પર્સન છે, બટ ટ્રસ્ટેડ સર્વન્ટ, એટલે કે એવો વ્યક્તિ કે જે કોઈના ઓર્ડર્સ જે છે એ ફોલો કરશે, બરાબર. અને સેક્રેટરીને એ જ રીતે જે છે એ ગણવામાં આવે છે. પણ એક વસ્તુ તમને કહી દઉં કે પ્રેક્ટિકલી જે છે એ સેક્રેટરીની પોઝિશન જે છે એ કંપની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે લોઝ, જે રૂલ્સ, જે રેગ્યુલેશન્સ, બરાબર, જે કાયદાઓ વિશે તમે નથી જાણતા એના વિશે એ તમારા કરતા 10 ગણું જ્ઞાન ધરાવે છે, અને ખરેખર કંપનીને જે છે એ પ્રોબ્લેમમાં પડતા જે છે એ બચાવે છે કંપની સેક્રેટરી. ઓફકોર્સ એની પોઝિશન જે છે એ પ્રમાણે છે. અહીંયા હું તમને એક બે કેસીસ આપેલા છે, બરાબર. કેસ આપેલો છે બર્નેટ કેસ આપેલો છે, બર્નેટ જસ્ટિસ, જેમાં જસ્ટિસ લોર્ડ એશર જે છે એના તમને એક ઓપિનિયન આપેલો છે, એન્ડ ધેન કમ્સ ટુ લોર્ડ ડેનિંગ, બરાબર. બંનેના ઓપિનિયન આપેલા છે. જોઈએ, ઇન ધ કેસ ઓફ બર્નેટ, જસ્ટિસ લોર્ડ એશર had observed that a secretary is mere a servant. His position is that he is to do what he is told, and no person can assume that he has any authority to him are necessarily accepted as trustworthy without any further inquiry. બરાબર. I know it is bit confusing for you, એટલે જ જે છે એ દરેક વસ્તુ જે છે એને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું. એક બર્નેટ કેસ હતો જેની અંદર જસ્ટિસ લોર્ડ એશર, એટલે કે જે વ્યક્તિ ન્યાયાધીશ હોય એની વાત કરે છે, એને એવું કીધું, એને પોતાનું જે છે એક એવું સ્ટેટમેન્ટ આપ્યું, એને એવું ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ સેક્રેટરી જે છે ઇટ ઇઝ હી ઓર શી ઇઝ નિયર સર્વન્ટ, બરાબર. એટલે કે ઈ વ્યક્તિ એવો છે, એના ઓપિનિયન પ્રમાણે એની સેક્રેટરીની પોઝિશન એવી છે કે ઈ એ જ કામ કરશે જે એને કહેવામાં આવેલું છે, અને તમે એવું અઝ્યુમ કરીને ક્યારેય નહીં ચાલી શકો કે ઈ વ્યક્તિ ટ્રસ્ટવર્ધી છે તો તમે એને વધારે પડતી જે છે એ ઓથોરિટી આપો છો, એન્ડ ધેટ ટુ વિધાઉટ ડુઈંગ એની ઇન્ક્વાયરી. એટલે કે હું માની લો કે કોઈ પણ વ્યક્તિ જે છે એના વિશે એવું અઝ્યુમ કરી લઉં છું કે ઈ વ્યક્તિ તો ટ્રસ્ટવર્ધી છે અને મારું કીધેલું કામ કરી જ દેશે, બરાબર. અને એ પણ મેં કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર હું એવું અઝ્યુમ કરી લઉં છું, એ ખોટું છે, કારણ કે સેક્રેટરીની પોઝિશન તો એવી છે કે જેમાં ઈ એટલું જ કામ કરશે જેટલું એને કહેવામાં આવેલું હોય છે. આવું બર્નેટ કેસની અંદર અઝ્યુમ કરવામાં, આવું જે છે બર્નેટ કેસની અંદર એક ઓપિનિયન આપવામાં આવેલું હતું. નીચે તમને બીજું આપેલું છે કે એના ઓપોઝિશનમાં એક વસ્તુ કહે છે કે લોર્ડ ડેનિંગ હેઝ કેટેગરીલી observed that company secretary is important person of the company and not a mere servant. બરાબર. એના જ ઓપોઝિશનમાં લોર્ડ ડેનિંગ, બરાબર, બીજા કેસની અંદર એને એવું ઓપિનિયન આપ્યો કે ભાઈ કંપની જે છે, કંપની સેક્રેટરી જે છે કંપનીની અંદર, એ વ્યક્તિ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઝિશન જે છે એ ધરાવે છે, બરાબર. અને એ વ્યક્તિ લીગલી પણ જે છે એની પોઝિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ તમને કહે છે બેઝિકલી હી ઇઝ ધ ઓફિસર એન્ડ he has the entrusted responsibility of the company. He is not mere clerk, he is representative of the company. બરાબર. તમે એને ક્લર્ક તરીકે જે છે એ ટ્રીટ કરી શકશો નહીં. એ વ્યક્તિ કોઈ ક્લર્ક નથી, બરાબર. એ વ્યક્તિ એક ઓફિસર છે અને એના ઉપર બહુ ઘણી અને ઇમ્પોર્ટન્ટ જે છે એ જવાબદારીઓ હોય છે, બરાબર, ઘણી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે. બીજી એક વસ્તુ, he is the representative of the company, of course the most important corresponder, બરાબર. એવો વ્યક્તિ કે જે સૌથી વધારે ને સૌથી સારી રીતે જે છે એ તમારી કંપનીની વસ્તુઓ, તમારા કંપનીના સંદેશા વ્યવહાર એટલે કે કોરસ્પોન્ડન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટલી કરી શકે છે, બરાબર. જેટલા બી કંપની સાથે જોડાયેલા લોકો છે, જેટલા બી કંપની સાથે જોડાયેલી પાર્ટી છે એની સાથે, બરાબર. શું જુઓ, શું કે છે આગળ,
એઝ પર લો સેક્રેટરી ઇઝ નોટ ગિવન ઓથોરિટી ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટ. બરાબર, કાયદા પ્રમાણે સેક્રેટરી જે છે એ પોતાની રીતે સ્વતંત્ર કામ કરી શકે નહીં. પણ હા, આની સામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો of course as per law he or she can independently work. બરાબર, એક વસ્તુ છે કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે જે છે એ પોતાનું કામ કરી શકે. કંપની સેક્રેટરી આ રીતે ન કરી શકે. કારણ એનું એક માત્ર એટલું છે કે એ વ્યક્તિ જે છે ને એ વધારે સિક્રેટ જે છે એ આપણે જાણે છે, વધારે નજીકથી કંપનીને જાણે છે. પ્રોબેબલી એ એવું પણ બની શકે કે બહાર જે છે એ કોઈને કંઈ કહે, બરાબર, તમારા સિક્રેટ્સ રિવીલ કરે, એટલા માટે જે છે એને ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરવા દેવામાં આવતું નથી અથવા તો આવતી નથી. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે કે he is the person appointed by agreement or as per articles of association. બરાબર, ઓફકોર્સ આપણે એને એઝ પર લો જે છે એ અપોઇન્ટ કરીએ છીએ, કાયદા પ્રમાણે એને અપોઇન્ટ કરીએ છીએ, એની સાથે અગ્રીમેન્ટ કરીએ છીએ કે ભાઈ એ વ્યક્તિ આપણા સાથે આટલા વર્ષો સુધી જોડાશે, આ એનું રેમ્યુનરેશન રહેશે એટલે કે એનું પેમેન્ટ રહેશે. બરાબર, આટલી આટલી એના પર ડ્યુટીઝ નાખવામાં આવશે, આટલી એની રિસ્પોન્સિબિલિટીઝ રહેશે, આટલી આટલી જગ્યાએ એની ઓથોરિટી રહેશે. ફાઇન. and is duty bound to carry out the instructions of directors. બરાબર, તમે એને અગ્રીમેન્ટ થી એ વ્યક્તિ જોડાય છે અને એ વ્યક્તિ જે છે એ બાઉન્ડ, એ વ્યક્તિ બેઝિકલી બાઉન્ડ છે એની ડ્યુટી સાથે કે જે ડિરેક્ટર કે એ પ્રમાણે એને કરવાનું છે, એના ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ ફોલો કરવાના છે. he gets the authority express or implied of board of directors. બરાબર, એ વ્યક્તિ જે છે એની ઓથોરિટી બને છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એની સામે, એટલે કે તમે એને ઇમ્પ્લાઇડલી કે પછી એક્સપ્લિસિટલી, બરાબર, બંને જે છે એ બેઝથી એ વ્યક્તિની ડ્યુટી બને છે. એટલે કે જો સ્પેસિફાઈ કરવામાં આવેલું છે તો પણ અને નથી સ્પેસિફાઈ કરવામાં આવેલું તો પણ, એક્સપ્રેસિવલી ઓર ઇમ્પ્લાઇડલી, બરાબર, બંને જે છે એ બેની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે ઇન અ સમરી a secretary is the important officer of the organization and servant as per the law of his appointment as derived from the companies act. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે કંપનીઝ એક્ટ અકોર્ડિંગ ટુ તમે જોવા જાઓ તો કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન જે છે એનો એક ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે. બરાબર, એનો એક એવું કહી શકાય કે ઇમ્પોર્ટન્ટ ઓફિસર છે, એની પોઝિશન જે છે એના ઉપર ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે. બરાબર, અને એવું કહી શકાય કે કંપનીનો સર્વન્ટ પણ છે એઝ પર ધી લો ઓફ હિઝ અપોઇન્ટમેન્ટ. બરાબર, જે રીતે એની અપોઇન્ટમેન્ટ થઈ હોય એ પ્રમાણે. બટ પ્રેક્ટિકલી હી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ or he deserves or she deserves the most important position of the company after the board of directors. Practically જો તમે જોવા જાઓ તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પછી સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈનું પ્લેસ હોય ને, બરાબર, તો એ છે કંપની સેક્રેટરી. કારણ કે એ એકમાત્ર એવો વ્યક્તિ છે કે જે કંપનીનું સૌથી સારી રીતે જે છે એ મેનેજમેન્ટ કરી શકે છે આફ્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બરાબર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એના પછી સૌથી સારી રીતે કોઈ વ્યક્તિ એવું કહી શકાય કે મેનેજમેન્ટ કરી શકતું હોય તો એ છે કંપની સેક્રેટરી. તમે એક વસ્તુ સમજી લો કે ઇન્કોર્પોરેશન થી લઈ અને આફ્ટર ઇન્કોર્પોરેશન પછી એની પોઝિશન જે છે એ કન્ટિન્યુ કરે છે, તો એ વ્યક્તિ જે છે એને કેટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ જે છે એ હેન્ડલ કરેલી હશે, એની કેટલી બધી વસ્તુઓ જે છે, જેમ આપણે કહી શકીએ કે એની કેટલી બધી વસ્તુઓ જે છે એ હેન્ડલ કરેલી છે, એ ડોક્યુમેન્ટ્સ વિશે એ જાણે છે, કંપનીના દરેક સિક્રેટ્સ જાણે છે, મેમોરેન્ડમ કેમ બન્યું, આર્ટિકલ કેમ બન્યું છે, કોના દ્વારા બનેલું છે, કેટલા લોકો આમાં જે છે એ સાચી રીતે ભાગ ભજવે છે, કેટલા લોકો કંપનીની અંદર કોઈ પણ પ્રકારનું પાર્ટિસિપેશન નથી દેતા, આ તમામ વસ્તુ જે છે એ વ્યક્તિ જાણે છે. બરાબર, એની પોઝિશન જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં તમને કીધું છે he is the most important person of the company who can influence the directors in a big way and occupies a unique position in the company. બરાબર, company he or she is the most important person of the company. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન છે કંપનીના અને એ એકમાત્ર એવો વ્યક્તિ છે કે જે ડિરેક્ટર્સ જે છે એને ઇન્ફ્લુઅન્સ કરી શકશે. એટલે કે એ વ્યક્તિ એવો છે કે જે ડિરેક્ટર્સને દરેક વસ્તુની અંદર કન્વિન્સ કરી શકશે કે આ રીતે ડિસિઝન મેકિંગ લેવું જોઈએ, આપણે આ સિચ્યુએશનની અંદર આ પરિસ્થિતિમાં આપણે જે છે એ
આ રીતે ડિસિઝન મેકિંગ કરવું જોઈએ, કારણ કે આગળ જતા આપણને જે છે એ આવો પ્રોબ્લેમ થઈ શકે એમ છે. બરાબર, તો એ એક વસ્તુ જે છે આની અંદર તમને આપેલી છે અને એને અકોર્ડિંગ ટુ જે છે એ લોકો પોઝિશન જે છે સ્પેસિફાઈ કરી છે. આમાં એવું કહે છે કે હી ઓક્યુપાઈઝ અ યુનિક પોઝિશન ઇન ધી કંપની. બરાબર, સૌથી યુનિક અને સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈની પોઝિશન હોય ને તો એ છે કંપની સેક્રેટરી. બરાબર, આપણે પહેલા પણ જોઈ લીધું ને પછી પણ અત્યારે બી આપણે એની પોઝિશનમાં બી જોઈ લીધું કે એ કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. બરાબર, ભલે આમાં એવું કહે છે કે મિયર સર્વન્ટ, બરાબર, બટ હી ઇઝ નોટ સર્વન્ટ, હી ઇઝ બેઝિકલી ધી ઇમ્પોર્ટન્ટ પર્સન. અને એવો વ્યક્તિ કે જે દરેક વસ્તુ કંપનીની જાણે છે. આગળ તમને એવું આપેલું છે કે ભાઈ કંપની સેક્રેટરી જે છે એ એક્ટિવિટીઝ કેવી રીતે હેન્ડલ કરે છે. આપણે ઇન્ટ્રોડક્શન ટુ સમરી પાર્ટ સુધી એટલી વસ્તુ જોઈ લીધી કે કેટલી ઇમ્પોર્ટન્ટ એની પોઝિશન છે. બરાબર, એ વ્યક્તિ કોઈ ક્લાર્ક વ્યક્તિ નથી. બરાબર, અને એ વ્યક્તિની અપોઇન્ટમેન્ટ એમને થઈ પણ નથી. એ પોતે એક લીગલ પોઝિશન ધરાવે છે અને સાથે સાથે જે કાંઈ પણ કામકાજ કરે છે એમાં એનો સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ શેર હોય છે. બરાબર, એનો ઇમ્પોર્ટન્ટ હિસ્સો હોય છે. આગળ તમને એવું કીધું છે કે એઝ સેક્રેટરી ઇઝ ઇન્વોલ્વ in almost all the activities of the company. He can give valuable and practical advice to the company's directors. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે એ વ્યક્તિ જો કંપનીના દરેક કામની અંદર ભાગ ભજવતો હોય તો એનો સીધો સાધો મતલબ એવો થાય છે કે એ વ્યક્તિ કંપની જે છે એની દરેક, એવું કહી શકાય કે એને દરેક વેલ્યુએબલ એડવાઇસ અને પ્રેક્ટિકલ એડવાઇસ જે છે એ આપશે. બરાબર, સી આજે હું કંપની સાથે જોડાયેલી છું, મારી પાસે કંપની જે છે એના દરેક ડોક્યુમેન્ટની રિલેટેડ ઇન્ફોર્મેશન છે, તો હું ખરેખર જે છે એ એડવાઇસ આપવા માટે એલિજિબલ છું. કારણ એનું એકમાત્ર એટલું છે કે કંપનીની અંદર દરેક એક્ટિવિટી જે છે ને એ હું કરું છું, હું લિંકઅપ કરું છું. દરેક ડોક્યુમેન્ટેશન વિશે મને ખ્યાલ છે. દરેક ડોક્યુમેન્ટેશન તો શું, દરેક લોઝ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એ બધા વિશે મને આઈડિયા છે. And in that particular case, હું એડવાઇસ પણ આપી શકું છું. So basically he also fulfill his responsibility by giving advice or and that to practical advice કે જે practical point ની અંદર તમારે કામ લાગે, બિઝનેસને કામ લાગે એવી. નેક્સ્ટ તમને કીધું છે the secretary is a medium between different department and officers of the company. He is the communication link between the outsiders and directors. એક વસ્તુ આપણને ખબર જ છે કે એ વ્યક્તિ જે છે એ દરેક પ્રકારના કમ્યુનિકેશન કરે છે. It can either be with the company's department or it can be with the outside parties of the company. બરાબર, જેમાં તમે સપ્લાયર્સ લોકોને લઈ શકો, ક્રેડિટર્સ લોકોને, બેંકર્સ લોકોને, ગવર્નમેન્ટ છે એને પણ ધ્યાનમાં લઈ શકો. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે એ દરેક જે છે એ આઉટસાઇડર પાર્ટી જે છે એના જોડે ડીલ કરશે. અને ખાલી એના જોડે ડીલ કરશે એટલું જ નહીં, બટ સ્ટીલ એ લોકો જે છે એની સાથે એક મેન્ટેન કરીને રાખશે સારા એવા રિલેશન્સ. બરાબર, સો એ એક વસ્તુ જે છે એ તમને આની અંદર કીધેલી છે કે ભાઈ રિલેશન્સ મેન્ટેન કરે છે, કોરસ્પોન્ડન્સ કરે છે. આગળ તમને સેક્શન નંબર 2 સબસેક્શન 30 જે છે એના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે જે પ્રોબેબલી તમારી બુકમાં નથી. બરાબર, so let us discuss about that part. Under section number 2 subsection 30 of the Companies Act 1956, the secretary is deemed to be an officer of the company and is liable along with the directors of defaults of the company. બરાબર, સી બેઝિકલી કહેવાનો મતલબ એવો છે કે ભાઈ અંડર સેક્શન 2 સબસેક્શન 30 ઓફ કંપનીઝ એક્ટ 1956 ભલે કંપનીનો સેક્રેટરી જે છે એ કંપનીનો માત્ર અને માત્ર ઓફિસર કહેવાય છે. બરાબર, કારણ કે એની લીગલ અપોઇન્ટમેન્ટ 1974 ના અમેન્ડમેન્ટ થી સ્ટાર્ટ થઈ, ત્યાં સુધી જે છે એ કંપનીનો ઓફિસર જ કહેવાતો. Even if he is considered or he is deemed to be an officer of the company, he is also liable along with the directors in defaults of company. બરાબર, કંપનીમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ડિફોલ્ટ્સ થાય છે. બરાબર, અને ડિરેક્ટર્સ લોકો જે છે એને બેઝિકલી બ્લેમ કરવામાં આવતો હોય કારણ કે એના ડિસિઝન મેકિંગના લીધે આવું થયું. એની સાથે સાથે કંપની સેક્રેટરીને પણ જે છે એ ડિફોલ્ટ ગણવામાં આવે છે. કારણ એનું એકમાત્ર એટલું છે કે એકમાત્ર એવો વ્યક્તિ છે કે જે ડિરેક્ટર્સ પછી સૌથી વધારે જે છે દરેક એક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ હોય છે. અને જ્યારે તમે ડિફોલ્ટ
જે છે એ સાબિત થાવ છો કંપનીની અંદર, ઇટ મીન્સ કે તમે કોઈ પણ જગ્યાએ જે છે એ પ્રોપરલી વર્કિંગ કરેલું નથી, તમે કોઈ પણ જગ્યાએ તમારા પ્રોપર ઇનપુટ્સ આપેલા નથી, અને જો તમે પ્રોપર ઇનપુટ્સ નથી આપેલા તો સીધો સાદો મતલબ એનું એવું થાય છે કે તમે જે છે એ અમુક એવી એક્ટિવિટી કરેલી છે કે જે લો ના અકોર્ડન્સ પ્રમાણે નથી. બરાબર, આગળ જુઓ તમે લાસ્ટ જે છે એ કે છે હી ઇઝ ધ ઓફિસર ઓફ ધ કંપની હુ કેન સાઇન any documents or proceedings of the company requiring authentication of the company. કહેવાનો મતલબ એવો છે કે એ વ્યક્તિ એક એવો ઓફિસર છે કે જે કંપનીના દરેક ડોક્યુમેન્ટને સાઇન કરી શકે છે અને જેટલી પણ રિક્વાયર્ડ પ્રોસેસીસ હોય એ પોતાના સાઇડથી કરી શકે છે અને એ વસ્તુને ઓથેન્ટિકેટ પણ કરી શકે છે. બરાબર, સો બેઝિકલી હી ઇઝ ધી વન who is going to authenticate the things on behalf of directors also. અને આવા સિચ્યુએશનની અંદર જો ક્યાંય પણ ફ્રોડ કે એવું કંઈ થતું હોય અને એને એ વસ્તુ ધ્યાનમાં નથી લીધી તો ઓફકોર્સ એ વસ્તુ જે છે એના માટે એને બ્લેમ કરી શકાશે. ફાઇન, સો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે, ધીસ ઇઝ ધ લાસ્ટ પાર્ટ ઓફ લીગલ પોઝિશન. બરાબર, અહીંયા જે છે આપણે લીગલ પોઝિશન ઓફ કંપની સેક્રેટરી જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ અને સાથે સાથે તમારા યુનિટ 1 નું ચેપ્ટર 1 કંપની સેક્રેટરી જે છે એ અહીંયા ફૂલફિલ થાય છે. આખા યુનિટની અંદર આપણે કંપની સેક્રેટરીને રિલેટેડ ઘણી બધી વસ્તુઓ શીખેલી છે. કમિંગ સેશનની અંદર તમારા યુનિટ 1 નું ચેપ્ટર 2 એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે આપણે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.